નમસ્કાર, મહામંથનમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે રાધા. અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ એ તો એવા કુદરતી પરિબળ છે કે જેનાથી ખેડૂતને થતું નુકસાન તાત્કાલિક સમય પૂરતું તો ટળી શકાતું નથી. હા, સરકારી સહાયનો લાભ અને આ સરકારી સહાયનો મલમ ખેડૂતોને વાગેલા ઘા ઉપર થોડીક રાહત આપી શકે છે. પરંતુ કેટલાક નુકસાન એ માનવ સર્જિત નુકસાન હોય છે અથવા તો એવા કે જેને ટાળી શકાય છે. જો સમય રહેતા સતર્કતા બતાવવામાં આવે તો ખેડૂત એ નુકસાનીમાંથી બચી શકે. જો કે કમનસીબે એવું નથી થતું. આફત કુદરતી હોય કે માનવ સર્જિત, ભોગવવાનું તો ખેડૂત જ આવે છે. આ જ વાતનું તાજું ઉદાહરણ જોવા મળ્યું છે. ફરી એકવાર કેનાલમાં ગાબડું પડ્યું. સુરતના માંડવીમાં ઉકાઈની જમણા કાંઠાની કેનાલમાં રોટેશન પ્રમાણે પાણી છોડવામાં આવ્યું. એ 44 દિવસ 40 દિવસનો સમયગાળો, ત્યારબાદ પાણી છોડવામાં આવે છે. લગભગ 3200 ક્યુસેક જેટલું મોટી માત્રામાં પાણી છોડવામાં આવ્યું અને પાણીનો પ્રવાહ પાળો તોડી આસપાસના ગામોમાં ફરી વળ્યો. એ પરિસ્થિતિ જુઓ તો શું ઘર, શું ખેતર, બધું હતું નહોતું થઈ ગયું. અત્યારે શિયાળુ પાક મહા મહેનતે તૈયાર થઈ ગયું હોય ત્યારે અચાનક જ રાતના અંધારામાં બીજાના વાકે ખેડૂતની મહેનત પર પાણી ફરી વળે ત્યારે જગતના એ તાતની સ્થિતિ શું થતી હશે એ સ્થિતિ કદાચ કોઈ ન સમજી શકે. રાતનો અંધકાર કે દિવસનો ઉજાસ, દરેક વખતે જ્યારે કેનાલ તૂટે છે, ગાબડા પડે છે, સરવાળે ભોગવવાનું તો ખેડૂતને જ આવે છે. કેનાલની જવાબદારી સિંચાઈ વિભાગ અથવા તો નર્મદા વિભાગની હોય છે, પરંતુ એવું કે બંને જવાબદાર વિભાગ જવાબદારીપૂર્વક વર્તતા નથી. સુરતમાં જે બન્યું એમાં પણ આવી જ ઘટના જવાબદાર હતી. પાણી છોડાયાના 40 દિવસ પહેલાથી કેનાલ બંધ હતી અને જ્યારે રોટેશન પ્રમાણે પાણી છોડવાનો સમય આવ્યો ત્યારે પાળો તૂટી ગયો. સવાલ એ થાય છે કે આટલા દિવસોમાં સિંચાઈ વિભાગે ઇન્સ્પેક્શન કેમ ન કર્યું? આ માત્ર ઉકાઈની જમણા કાંઠાની કેનાલની વાત નથી, કારણ કે શું સૌરાષ્ટ્ર, શું મધ્ય ગુજરાત કે પછી શું ઉત્તર ગુજરાત, દરેક જગ્યાએ વારે તહેવારે કેનાલમાં ગાબડા પડતા જ રહે છે. આવા સમાચારો સામે આવતા જ હોય છે. એ સમાચારો આપણે પણ સાંભળતા જ હોઈએ છીએ અને દર વખતે ખેડૂતો આ પીડામાંથી પસાર થતા જ હોય છે અને ખેડૂતની મહેનત પર પાણી ફરતા જ રહે છે. સવાલ એ થાય છે કે કેનાલમાં ગાબડા જ ગાબડા છે, પરંતુ ખેડૂત આ બધું શા માટે ભોગવે છે અને ખેડૂત કોના વાકે આ બધું ભોગવે છે? આજે આ જ સવાલનો જવાબ મેળવવાનો પ્રયત્ન કરીશું મહામંથનમાં. ત્યારે ખેડૂત કે જે વારંવાર આ મુશ્કેલી, આ પરેશાનીમાંથી પસાર થાય છે, કોના વાકે તેઓ આમાંથી પસાર થાય છે અને દર વખતે ખેડૂતોને આજે પડ્યા પર પાટું જેવી પરિસ્થિતિ હોય છે. જ્યારે કુદરતી આપત્તિમાંથી ખેડૂતને નથી પસાર થવું પડતું, પરંતુ માનવ સર્જિત આવી કેટલીક ઘટનાઓ ઘટે છે જેના કારણે એક આશા બંધાઈ હોય છે. એ આશા પર પાણી ફરી વળે છે. ત્યારે હવે એનો નિકાલ શું, એનો ઉકેલ શું? આમાંથી ખેડૂતોને કેવી રીતે બચાવી શકીએ, જગતના તાતને કેવી રીતે બચાવી શકીએ? કારણ કે જ્યારે આર્થિક કટોકટીનો સામનો આપણે કરતા આવ્યા છીએ ત્યારે એમાંથી આપણને માત્ર ખેડૂતોએ જ બચાવ્યા છે. એ ખેતી એ ખેડૂતોએ બચાવ્યા છે. ત્યારે જ્યારે ખેડૂતો માથે આવી મુસીબત આવે અને એ પણ માનવ સર્જિત મુસીબત આવે ત્યારે આપણા સૌ કોઈની જવાબદારી બને છે કે એના સામે સવાલ ઉઠાવીએ, એને સારું કરવાની કોશિશ કરીએ અને ખેડૂતોને આ મુશ્કેલીનો સામનો તો ન જ કરવો પડે એવા તમામ પ્રયત્ન તમામ લોકો તરફથી હોવા જોઈએ. મહામંથનની શરૂઆત કરીશું આજે આપણી સાથે ગેસ્ટ પેનલમાં હિતેન્દ્રભાઈ પટેલ, નેતા ભાજપ આપણી સાથે જોડાયા છે. યુવરાજસિંહ રાણા, નેતા કોંગ્રેસ આપણી સાથે. અશોક માંગુકિયા, અસરગ્રસ્ત ખેડૂત છે સુરતના, તેઓ આપણી સાથે જોડાયા છે. મોહન માળી, ખેડૂત ડીસાથી આપણી સાથે જોડાયા છે. આપ સૌનું સ્વાગત છે મહામંથનમાં. શરૂઆત મારે અશોકભાઈ આપનાથી કરવી છે. સુરતની એક ઘટના, આપના ખેતરને કેટલું નુકસાન પહોંચ્યું અને આપનું શું કહેવું? હેલો જી જી અશોકભાઈ, અવાજ આવે છે બેન? જી જી આવી રહ્યો છે, આપ જણાવો. આપણા ખેતરમાં અત્યારે હાલમાં હેલો જી અશોકભાઈ, આપનો અવાજ આવી રહ્યો છે. અવાજ આવે બેન? હા હા, આપ જણાવો, આપ જણાવો. આપણા ખેતરમાં અત્યારે જે નેરનો જે પાળો તૂટવાથી જે ડાબા પડખેનો જે ભાગ હતો એમાં આખો તૂટી જતા મારે 15 થી 17 એકરમાં પૂરેપૂરું પાણી ફરી વળેલું છે અને 5 એકર એમાં તલ મેં બનાવ્યા છે. એ તલ એકદમ ધોવાઈને વયા ગયા છે અને જે શેવડીનો જે પાક છે એ પાકમાં અત્યારે મારે ટોટલ 2 થી 2.5 ફૂટ જેટલો ખાડો ખોદીને બધું શેવડી ખેંચીને લઈ ગયા છે. એ ટાઈપની મારે નુકસાની છે. અને આજે ત્યાં સવારના ટાઈમે
સવારના ટાઈમે જયારે મામલતદાર છે, અધિકારીઓ છે, નહેર ખાતાના વિભાગો વાળા બધા પહોંચેલા હતા. હા. એ લોકોને આપણે કીધું કે ભાઈ તમે આનું આ જે અત્યારે હાલમાં જે પાણી ચાલી રહ્યું છે એનું સર્વે કરો અને એ કરો, તો કોઈએ ધ્યાન આપ્યું જ નહીં. અને આ 1 મહિનો 1.5 મહિનો નહેર બંધ રહી. એનાથી અમે કંટાળી ગયેલા હતા અને પાછું પાણી આવ્યું. પાણી આવ્યા પછી તે આ પોઝિશન એક જ ધારી ચાલુ રહી. જે સમયે નહેરનું રિપેરિંગ કામ ચાલુ હતું ત્યારે ત્યાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો એ બધા ઉતા અને મેં ખુદ મારી જાતે કીધેલું હતું કે સાહેબ આ જગ્યા તમે કમજોર જગ્યા છે તો તમે આને ઉપયોગમાં લેવ અને આને વ્યવસ્થિત કામ કરો. તો 3 થી 4 આંગળનું જેમ આપણે ઘરને પ્લાસ્ટર મારીએ ને એમ પ્લાસ્ટર મારીને એ લોકોએ એ હાંધો કરી દીધેલો હતો. તો હવે આ બધું કોને કહેવા જવું? અત્યારે તો હાવ આ બધું થાકી ગયા એ પ્રમાણે આ પોઝિશન છે અમારી. આજે કોઈ અધિકારી આવ્યા હતા, એને કોઈ જવાબ આપ્યો? કોઈ અધિકારી જવાબ દેવા તૈયાર નથી. ત્યાં વાત કરવામાં જરાક મારા ગુસ્સામાં કઈ બોલાઈ ગયું એટલે પીએસઆઈ એને મને બાવડું ખેંચીને બહાર કાઢી મૂક્યો. તમે અહીંથી જવા દો, તમે અહીંયા માહોલ ગરમ કરો છો એમ કે. મેં કીધું સાહેબ માહોલ ગરમ નહીં, આ કાળજામાંથી બોલાવે છે. આ મારો આ 15-20 લાખનું નુકસાન છે તો એ બોલાવે છે મને. બીજું આમાં મને કઈ એ નથી, મારે એને કોઈ મારા હગા નથી, કોઈ એ નથી, મારે એને કઈ ગા દેવાનો કોઈ મારો પ્રશ્ન નથી. પણ આ તમે જોવો છો એને એમને હું આ જે માણસને મેં વાત કરી છે એને જ હું કહું છું કે મેં તમને કીધેલું હતું કે તમે આ જગ્યાએ બરોબર વ્યવસ્થિત કરો તો તમે કેમ નહીં કર્યું? અને તેથી તમે મને એમ કહેતા હતા કે હું એન્જિનિયર છું, તમે ખેડૂત છો. તો એ જ વાત હતી મારે. એમની હાથે મને પીએસઆઈ પકડીને મને કીધું કે તમે અહીંથી જવા દેવ. ને ત્યાંથી હું પછી નીકળી ગયો. પછી અમારા સ્થાનિક ત્યાંના નેતા આનંદભાઈ ચૌધરી છે કે બીજા બધા નેતા છે એ બધા ત્યાં સ્થળ ઉપર પહોંચેલા. પછી મને ત્યાં પાછો જવા દીધો. મારા ખેતરમાં આંટો મારવા મને નહોતો જવા દીધો. આ પોઝિશન છે બેન રાધાબેન. અશોકભાઈ, મને સાથે એ પણ જણાવો કે તમે કહ્યું કે 15 થી 17 એકરનું જેટલું નુકસાન થયું છે. આ ગાબડું પડવાના કારણે ટોટલ એ તમામ વિસ્તારમાં કેટલું નુકસાન થયું એનો કોઈ અંદાજો આપની પાસે? એમાં છે ને બેન અમારે ઉસ્કેર તોગાપુર ગામ છે મારું. હું અત્યારે ઉસ્કેર તોગાપુર થી બોલું છું. અને મારે ઉસ્કેર થી તે વચમાં એક મુંડલાવ ગામ આવે છે. મુંડલાવ ગામ ને પછી બોઢાન ગામ આવે છે. એ બોઢાન ગામની આજુબાજુમાં આ લગભગ 300 થી 400 એકરમાં પાણી ફરી વળ્યું છે બેન. મારા એકલા ખેતરમાં નથી. આ બધાને કોઈના તલના પાક છે. અમારે ત્યાં જાજા તલનો અત્યારની સિઝન પ્રમાણે તલ અમે બનાવીએ ને બાકી અમારે શેરડીના વાવેતર હોય છે. ઓકે, ઠીક છે. તલ, શેરડી અને અમારું આવેલું છે. મતલબમાં જે વરસાદના પાણી નહોતા એવા એથી વધારે અમારે તોગાપુર ગામમાં 8 થી 10 ઘર અડધા ડૂબી ગયા. જે વરસાદના પાણીથી ક્યારેય નતો એટલું પાણી અમારે પડતે. મારું ગામ એ તોગાપુર ગામ છે. એમાં આદિવાસીઓ બધા સાંજના ઉઠતા ને બધાના ઘરમાં પાણી પેસી ગયા છે. ઓકે. એટલે આ એક હૈયા વરાળ ઠાલવવામાં આવી છે અને કયા પ્રકારની પરિસ્થિતિ છે એ અશોકભાઈના શબ્દોથી તમે કદાચ અંદાજો લગાવી જ શકશો. એ ખેડૂત કઈ પરિસ્થિતિમાંથી પસાર થતો હોય એ વાતનો અને એ જે એની લાગણી હોય છે કદાચ આપણે અનુભવી નહીં શકીએ. એની મહેનત એના દ્વારા કેટલા મહિના કરવામાં આવી હશે અને તૈયાર થયેલો ઉભો પાક જ્યારે પાણીમાં બેસી જાય છે એ દુઃખનો કદાચ આપણે અંદાજો નહીં લગાવી શકીએ. અને આ દુઃખમાંથી પસાર થતો ખેડૂત એવું પણ ના બોલી શકે કે તમે અહીંયા બરાબર કામ કરો, આવતા જતા ઠીગડા મારીને નીકળી જાઓ છો ત્યાંથી અને પછી આવી પરિસ્થિતિ સર્જાય છે તો ખેડૂત પોતાની હૈયા વરાળ ક્યાં ઠાલવે? એ પણ ના ઠાલવે. તમે એને હાથ પકડીને બીજી જગ્યાએ જવા દો છો અથવા તો ખેડૂત ઉપર રોફ જમાવવાની કોશિશ કરો છો. એકવાર જાતને જોઈ લો. આપણો તો ફિક્સ પગાર હોય છે કે મહિનાના અંતે આટલા આવી જશે, પણ એ ખેડૂત એ વિચારતો હોય છે કે એના બાળકોને કેવી રીતે ભણાવશે અને એ પણ વિચાર કરવો પડે કે ઘરમાં જો એક પ્રસંગ આવી ગયો વર્ષે તો આ પ્રસંગ કેવી રીતે કરશું? આ બધા સવાલ કદાચ એમને એક બીજી મહત્વની વાત કીધી કે આટલું તો ક્યારેય પૂર નથી આવ્યું, આટલો વરસાદ નથી આવ્યો. દક્ષિણ ગુજરાતની વાત કરીએ, સૌથી વધારે વરસાદ ત્યાં આવતો હોય છે, પરંતુ
વરસાદ કરતા આ માનવ સર્જિત જે ભૂલ છે એ ભૂલે ત્યાં પાણી ફેરવી દીધું અને લોકોની પરિસ્થિતિ આવી કરી દીધી. દ્રશ્યોમાં આપ જોઈ શકો છો એ પરિસ્થિતિ, એ શું ખેતર હોય છે, શું ઘર હોય છે, બધું હતું નહોતું થઈ ગયું. આ બેદરકારીના કારણે આ વસ્તુ સામે આવી છે. મોહનભાઈ પણ આપણી સાથે જોડાયા છે. મોહનભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. મોહનભાઈ, આપને પૂછવું છે, કેનાલો તૂટવાની ઘટના, ગાબડા પડવાની ઘટના પહેલીવાર નથી સામે આવી, ઘણી બધી વખત સામે આવી છે. આજની ઘટના પર આપનું શું કહેવું, અને આવી અગાઉ જ્યારે ઘટના ઘટી છે શું કોઈ એવા ખાસ પગલા લેવાયા છે ક્યારેય? નમસ્કાર, વીટીવી મીડિયા. પહેલા તો હું આભાર વ્યક્ત કરીશ કે તમે ખેડૂતોની વ્યથા રજૂ કરો છો, એટલે તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. જે કેનાલ તૂટવાનો પ્રશ્ન છે એમાં જે સફાઈનો જે કંટ્રાટી આપે છે એ કંટ્રાટી સફાઈ બરાબર કરતા નથી. એના હિસાબે એક તો કેનાલ તૂટે છે વારે ઘડીએ. બીજા નંબરમાં નબળી ગુણવત્તાનું કામ, એટલે પાળા જે બનાવેલા છે એ નબળી ગુણવત્તાના છે, એના હિસાબે તૂટે છે. એટલે વારે ઘડીએ તૂટે છે. એમાં તૂટે ને જે ખેડૂતના ખેતરમાં પાણી ફરી વળે છે એને નુકસાન જાય છે. એટલે જે અધિકારીઓ આવે છે, અધિકારીઓ આશ્વાસન આપીને બેન જતા રહે છે, પણ એને જે ખાતર બિયારણના જે પૈસા ખર્ચ્યા હોય એને વળતર આપતા નથી. એટલે અમારે તો વારે ઘડીએ પ્રશ્ન કેનાલોના બને જ છે. જયારે નરેન્દ્ર મોદી સાહેબ મુખ્યમંત્રી હતા એ વખતે એમ જ આ પ્રશ્ન નતા બનતા, બરોબર, પણ હવે અત્યારે આ પ્રશ્ન ઘણા બને છે. એટલે ભ્રષ્ટાચાર વધી ગયા છે. જે સિંચાઈ વિભાગના અધિકારીઓ છે, જેટલું પાણી છોડવાનું હોય એ પાણી એમ જ દાખલા તરીકે એક લેયર ઉપર 50 ખેડૂત હોય અને 50 ખેડૂતને એમ જ કે એમાંથી 10 કે 15 ખેડૂતને પીએચ પતી ગયું હોય એટલે એ ડૂચા મારી નાખે. એટલે જે પાણી આવતું હોય એ પાણી 15 ખેડૂતોનું પાણી વધે એટલે એમાં ઓવરફ્લો થાય. ઓવરફ્લો થઈને પણ તૂટે. એમાં સિંચાઈ વિભાગના જે અધિકારીઓ છે એમને પણ ખાતરી રાખવી જોઈએ કે કેનાલો તૂટે છે તો પાણી જેટલા ખેડૂતોને જોઈએ એટલું જ છોડવું. ઓકે, ઠીક છે. યુવરાજસિંહજી, હવે તમારી પાસેથી આ વાતનો જવાબ મેળવવો છે કે આ બધી વાત સાંભળી ખેડૂત દ્વારા એવું પણ કહેવામાં આવે છે કે જ્યારે આ રજૂઆત કરવામાં આવે છે ત્યારે હૈયાધારણા મળે છે, સહાય નથી મળતી, અથવા તો પછી સહાય મેળવવામાં વિલંબ થાય છે. ખેડૂત જાય તો જાય કે આ પરિસ્થિતિ, આપની શું પ્રતિક્રિયા? આ સરકારમાં અને હાલના સમયમાં કેનાલમાં ગાબડા પડવા એ સમાચાર જ નથી. વર્ષે આપણે ત્યાં 200 થી વધારે ગાબડા પડે છે. આ કેનાલ કે અન્ય કેનાલ, કોઈ પણ પ્રકારની કેનાલમાં જે ગાબડા પડે છે વર્ષોથી 200 હોય છે. એટલે આંતરા દિવસે 1.5 દિવસે એક ગાબડું પડે છે, અને એ ગાબડું પડ્યા પછી હજારો લીટર પાણી વહી જાય છે. એટલે પાણીનું તો નુકસાન થાય જ છે, પણ એની બાજુમાં જે ખેડૂતના ખેતરો આવેલા હોય છે એને જતનથી ઉછેરેલો પાક ધોવાઈ જાય છે, તણાઈ જાય છે, અને એનું બિલકુલ રસાતળ વળી જાય છે. એટલે ખેડૂતના માથે આભ પડ્યા જેવી સ્થિતિનું નિર્માણ થાય છે. અને આજ દિન સુધી કેનાલ તૂટી હોય અને કોઈ ખેડૂતને વળતર આપ્યું હોય એવું ક્યાંય કોઈ દાખલો છે નહીં. એ ખેડૂતે વાત કરી કે અમને રજૂઆત પણ નથી કરવા દેતા. એ વાત સાચી છે. જો ખેડૂત એની રજૂઆત કરવા જાય, વિરોધ કરવા જાય, તો સૌથી પહેલા તો એને રાષ્ટ્ર વિરોધી અને આતંકવાદી ચિતરી દેવામાં આવે છે. ભૂલથી 2 જણા ભેગા થઈને જો કોઈ આની વાત થાય તો પોલીસ આગલા દિવસે એમને ઘરેથી ઉઠાવી જાય છે. એટલે વળતર તો નથી આપતા, પણ બોલવા પણ નથી દેતા. અને જે કેનાલ 40 દિવસથી બંધ હોય અને એમાં પાણી ચાલુ કરવાનું હોય તો સરકાર બજેટમાં સ્પેશિયલ બધી કેનાલો માટેના બજેટમાં પૈસાની ફાળવણી કરે છે. તો એ પૈસા જાય છે ક્યાં, કોના ગજવામાં એ પૈસા જાય છે, એ તપાસનો વિષય છે. એટલે મૂળ અહીં ભ્રષ્ટાચારની વાત છે. જે પૈસા કેનાલની સફાઈમાં કે એની મરમ્મતમાં ખર્ચાવાના હતા એ કોઈના ખિસ્સામાં ગયા છે, અને ખિસ્સામાં કોના જાય છે એ તપાસનો વિષય છે. અને એના કારણે આ ખેડૂતે મહા મહેનતે, મહા મુસીબતે આ જે ઉછેરેલો પાક છે એ તણાઈ જાય છે. અને તણાઈ ગયા પછી પણ આ સરકારમાં ખાલી સંવેદનશીલતાની વાતો થાય છે. એ કહે છે, વાસ્તવમાં એને કશું મળતું નથી. ભૂતકાળમાં ખેડૂતને એના હકના પૈસા, એના વીમાના પૈસા હોય તો પણ નથી મળ્યા. અને એક બાજુ એવું કહે છે ડબલ એન્જિનની સરકાર, અમારી ડબલ એન્જિનની સરકાર, તો આખા દેશમાં જે યોજના ચાલે તો ગુજરાતમાં બંધ હોય.
હું પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાની વાત કરું છું, તો અહીંયા એ યોજના બંધ છે, આખા દેશમાં ચાલુ, અને એમના ગૃહ રાજ્ય કે એમનું ઘર કહેવાય, તો અહીંયા યોજના બંધ છે. અહીં ખેડૂતને આવા વરસાદી કે કોઈ પણ પ્રકારના નુકસાનમાં પણ આ યોજનાનો કે કોઈ પણ યોજનાનો લાભ મળતો નથી. એટલે સરકારના દેખાડવાના અને ચાવવાના અને બતાવવાના દાંત જુદા છે. વાસ્તવમાં આની મનસા બિલકુલ ખેડૂત વિરોધી હોય એવું પ્રતીત થાય છે. જો એવું ના હોય તો આ જે ગાબડું અહીં પડ્યું એવું વારંવાર દરેક જગ્યાએ પડે છે. ઘણી વાર તો એવી શરમજનક સ્થિતિનું નિર્માણ થાય છે કે ખેડૂતો જાતે ભેગા થઈ અને ગાબડા પૂરે છે. અને આ અહેવાલો જે હું બોલી રહ્યો છું, અહેવાલ તમે તમારા માધ્યમથી સ્ક્રીન પર બતાવ્યા જ છે. તો આવું અનેક વાર થાય છે. એનો કોઈ ખેડૂતને ક્યારેય કોઈ વળતર આપતા નથી. વળતરની તો વાત જવા દો, એને જો સાંભળે ને ખાલી એકવાર તો એ ખેડૂતને તો સંતોષ થાય કે કમસે કમ મને સાંભળી તો લીધો, પણ એ પણ કરતા નથી. અને જે આ ગાબડું થયું એવી રીતે પાણી માનો કે છોડવાના કે આ માનવ સર્જિત આફત તો ભૂતકાળમાં આ પહેલી નથી. ભૂતકાળમાં પણ 17 સપ્ટેમ્બર પ્રધાનમંત્રી શ્રી આવવાનું ત્યારે ભરૂચ આખું ડૂબી ગયેલું, એ પણ માનવ સર્જિત જ આફત હતી. એમાં પણ ઘણા ગામડા ડૂબી ગયા હતા, અને એમાં પણ જ્યાં લાખોના નુકસાન થયા હોય ત્યાં 2-5 રૂપડી આપી અને ખેડૂતોના જે નુકસાન થયા એને બિચારાને જે ઘાવ પર મીઠું લગાવવાનો પ્રયત્ન કર્યો હતો, અને એવું જ અહીંયા પણ છે. ઠીક છે, મારા હાથમાં 2 વર્ષના ડેટા છે કે ક્યાં ક્યાં કઈ કઈ જગ્યાએ કેનાલમાં ગાબડા પડ્યા છે. 2024 અને 2025 આ તમામ જગ્યા પરના બનાસકાંઠા વાવ છે, બનાસકાંઠા છે, પછી રાધનપુર ડિસ્ટ્રીબ્યુટર છે, સાથે ધંધુકા, સાબરકાંઠા, ધંધુકા અને વઢવાણ તમામ જગ્યા પરના ડેટા છે. હવે મહામંથન જોતા ગુજરાતના તમામ ખેડૂત ભાઈઓને હું નમ્ર વિનંતી કરું છું, જો તમે અત્યારે આ મહામંથન જોઈ રહ્યા હોય તો તમે અમને ફોન કરો. કેવી પરિસ્થિતિમાંથી પસાર થાવ છો, આવા ગાબડા પડ્યા ત્યારે શું તમારી સાથેનું વર્તન હતું, પછી શું સહાય આપવામાં આવી, શું વાત કરવામાં આવી હતી, પરિસ્થિતિ શું છે, વાસ્તવિકતા શું છે, અમને જણાવો. કારણ કે આપણે સૂતેલા અધિકારીઓને ઢંઢોળવા પડશે. આપણે એક પ્રયાસ શરૂ કરી દઈએ અને પ્રયાસ થકી જ આપણે કદાચ ત્યાં સુધી પહોંચી શકીશું. નાનકડો પ્રયાસ, પરંતુ આપણે સૌ ભેગા મળીને કરીશું. ન માત્ર એક પાર્ટી, બધા સાથે મળીને પ્રયાસ કરવો છે. કારણ કે ખેડૂત અમારી પડખે ઉભા છે, ગુજરાતની પડખે ઉભા છે, અને ખેડૂત થકી આપણે સૌ છીએ. એટલે ખેડૂત માટે અવાજ ઉઠાવવો ખૂબ વધારે આવશ્યક થાય છે. હિતેન્દ્રભાઈ, હવે આપની પાસે આ બધા જ આક્ષેપો, આ તમામ વાત, આની સાથે સૌથી પહેલા આપની પ્રતિક્રિયા સાંભળવી છે. આપનું શું કહેવું આ મુદ્દા પર? અને બીજું આપને એ પણ પૂછવું છે કે સિંચાઈ વિભાગ અત્યારે આજે કેનાલની વાત કરવામાં આવી તો તેમના દ્વારા કહેવામાં આવે કે કેનાલનું બાંધકામ જૂનું છે, 1957 આજુબાજુ બાંધકામ કરવામાં આવ્યું હતું. મારો સવાલ આપને એ છે, શું કોઈ જવાબદારી એવી નથી ગોઠવવામાં આવી કે 1957નું બાંધકામ ભલે હોય, એ શરૂઆત કરવામાં આવી છે, એ શરૂઆત બહુ જ સારી કરી છે કે ત્યારથી ચલો આ શરૂઆત કરી દીધી, પણ એને વારંવાર મોનિટર કોણ કરશે? જો બંને ખેડૂત મિત્રોએ જે પોતાની લાગણી વ્યક્ત કરી છે એની સાથે સંમત છું. પોતાનો મોંઘા મૂલો પાક આ રીતે અચાનક બગડી જાય તો ખેડૂતની સ્થિતિ એકદમ ખરાબ થઈ જતી હોય છે, અને એને આવનાર વર્ષે ખેતીકામ કેવી રીતે કરવા અથવા એના પરિવારનું ભરણ પોષણ કેવી રીતે કરતું એ જ ખૂબ ચિંતાનો વિષય બની જતું હોય છે. જે રીતે આપે જ આપની કમેન્ટ્સમાં કીધું કે 1957 થી એટલે લગભગ 75 વર્ષ પહેલાની આ કેનાલનું બાંધકામ છે. બીજા એક ખેડૂત મિત્રોએ કીધું કે કેનાલમાં આડાશ મૂકવામાં આવે, એટલે એના કેનાલ તૂટવાના કારણોની ક્યાંય બચાવ નથી કરતો, પણ જે 5-6 કારણોને કારણે તૂટે છે એમાંથી એક કારણ નબળી ગુણવત્તા પણ છે. પાર્ટીના કાર્યકર્તા તરીકે ક્યાંય પણ હું એની બચાવની ભૂમિકામાં નથી, પણ એક કારણ એવું છે કે ક્યાંક નબળી ગુણવત્તા હોય, પણ સાથે સાથે કેટલાક વિસ્તારોમાં કેનાલમાં જે જમીન છે એનું પોત છે પાતળું હોય, રેતાળ જમીન હોય તો પણ આવું થાય છે. બીજું કે કેનાલમાં પાણી વેવડાવવામાં આવે ત્યારે ખેડૂતને પોતાના ખેતરમાં પાણી વધારે આવે એટલા માટે આડાશ મૂકીને રોકવામાં આવે, પછી એનું કામ પૂરું થઈ જાય એટલે એ આડાશ લેવાનું ભૂલી જાય છે અને કેનાલ ઓવરફ્લો થાય છે, પરિણામે પણ તૂટવાના પ્રસંગો બનતા હોય છે. કેટલીક જગ્યાએ પાણીનો જથ્થો પણ કોઈ અધિકારી ભૂલ કરે અને વધારે રવાના કરવામાં આવે, અથવા કુદરતી રીતે પણ જો વધારે જથ્થો હોય એની ક્ષમતા કરતા તો પણ એ કેનાલ તૂટતી હોય છે. કેટલીક જગ્યાએ જમીનમાં ભૌગોલિક ફેરફાર, ધારો કે હમણાં કેટલી જગ્યાએ સૌરાષ્ટ્રમાં 3 થી 4 રિક્ટર સ્કેલના ભૂકંપ થયા, એની પણ નાની મોટી એની ઉપર અસરો પડતી હોય છે. કેટલીક જગ્યાએ સફાઈનો પણ અભાવ, એની સાથે હું સંમત છું કે એની રેગ્યુલર ન થઈ હોય અને કોઈ મોટી આડાશ આવી હોય તો પણ એવું બનતું હોય છે.
કેટલીક જગ્યાએ ખેડૂતો જે રીતે એમાં પાણીનો ઉપયોગ કરતા હોય છે, પણ પછી એ ઉપયોગ પૂરો થાય પછી એના જે ગેટ છે એ ચાલુ બંધ કરવાની જે વ્યવસ્થા છે ઇન્ટરનલ એનું સેટિંગ નથી હોતું, એના પરિણામે પણ આ પ્રકારેનું થતું હોય છે. કેટલીક જગ્યાએ ખેડૂતો મેઇન કેનાલ અને બ્રાન્ચ કેનાલમાં ફાઇટર મૂકીને લિફ્ટ કરીને પાણી લેતા હોય છે. તો એ ફાઇટર મૂકવા માટે કેનાલની દિવાલ ઉપર જે પ્રમાણે એ ખીલા મારી અને એ ઇરેક્શન કરે છે, અથવા કેનાલમાં જમીનમાંથી આડો હોલ ડાયરેક્ટ કેનાલમાં જાય એ રીતે જે હોલ કરવામાં આવે છે, એવા બધા કારણોસર પણ આ પ્રકારનું કામ થતું હોય છે. ક્યાંક જૂની કેનાલ હોય, બહુ જૂની હોય તો પણ એ પરંપરાગત રીતે એ તૂટતી હોય છે. પણ કુલ મળીને આવું બધું ન થાય એ જવાબદારી છે અમારી, અને એ બધા કરતા પણ ખેડૂતને નુકસાન થાય અથવા એનો પાક બગડી જાય એ ખૂબ ગંભીર બાબત છે. આ બાબતે જે પણ ઉપયોગી સૂચનો છે એ ધ્યાન રાખી અને કેનાલ નહીં તૂટે એવું નહીં બને, પણ એ ઓછામાં ઓછા પ્રસંગો બને, એમાં નુકસાન ન થાય, પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ થાય એવી ધ્યાન રાખશું. ખૂબ મોટું નેટવર્ક છે. ક્યાંક ને ક્યાંક આપણે વાત કરતા હતા તો નેટવર્ક આજે રાજ્યમાં 69-70,000 કિલોમીટરનું નર્મદા કેનાલનું અને બાકીની નાની મોટી કેનાલોનું 75-80,000 કિલોમીટરનું નેટવર્ક છે, જે ભૂતકાળમાં એટલે અહીંથી 20 વર્ષ પહેલા હતું જ નહીં આ 70,000 તો. એવી રીતે ક્યાંક ને ક્યાંક નવું કરીએ, એમાં ભૂલ પણ થાય, ઈરાદાપૂર્વકની હોય કે ભૂલ હોય, પણ એના કારણે 1%, 2%, 5% નુકસાન થાય, પણ 98%, 97%, 95% ફાયદો થયો છે. ઇરિગેટેડ એરિયા વધ્યો છે, લોકોને એના પાણીથી ફાયદો પણ થયો છે, અને આવનારા દિવસોમાં પણ એ થાય, હજુ વધારે બને અને આવી ભૂલ ના થાય એની ચિંતા કરવામાં આવશે. તમે એમ કીધું વિસ્તાર વધારવાનું કીધું, આગળ ગાબડું પડી ગયું અને પાછળવાળાને પાણી જ ન મળે તો પછી પાછળવાળાનું શું થાય? નહીં, એટલે એ ગાબડું એ એક્સિડન્ટ છે, એ ગાબડું પડે એટલા પૂરતું એ બરાબર છે, પણ કેનાલ નેટવર્ક આજે તમે ગાબડું પડે એ રિપેર કોણ કરશે? પહેલા તો એ સિંચાઈ વિભાગ અથવા નર્મદા વિભાગની જેની પણ કેનાલ હશે એની જવાબદારી છે, એ રિપેરિંગ કરી દે. રિપેરિંગનો સવાલ નથી, સવાલ પેલાને નુકસાન જાય છે. જે રીતે ખેડૂતોમાં આજથી 40 વર્ષ પહેલાથી હું જયારે ખેતી કરતો હતો, જળસંપત્તિ વિભાગના ટ્યુબવેલ ગામે ગામ હતા. ભાઈ યુવરાજસિંહના વિસ્તારમાં પણ છે, અમારા વિસ્તારમાં પણ છે, અને એમાં કાચા ઢાળિયાથી જતું હતું. તો સ્થિતિ એવી બનતી હતી કે મારે વાવવું છે, મેં ખેડીને તૈયાર કર્યું છે, આગલા ખેતરવાડામાં પાણી જવાનું હોય તો એ ઢાળિયા તૂટેલા જ રહેતા હતા. એટલે અમારે ચોકી કરવી પડતી હતી કે મારે સવારે જો ઓરણી કરવી હોય અને એમાં પાણી ના ઘૂસી જાય તો એ ઢાળિયા, કારણ કે સ્થિતિ જેવી હતી બનેલા, અને એ વખતે પણ તૂટેલા ઢાળિયામાં અનેક વાર અમે રિપેરિંગ કર્યું છે જાતે, અને અમે એની ચોકી કરી, અને પાણી સામેવાળાના ખેતરમાં જતું હતું, આગળવાળામાં પણ અમે માણસો રોકીને ચોકી કરતા હતા, કારણ કે મારે વાવવું પડે. અને જ્યારે સામૂહિક રીતે આ પ્રકારના નેટવર્કો હોય ત્યારે આ એક નાની મુશ્કેલી રહેતી જ હોય છે. એ ન થાય એની ચિંતા કરવી પડે. એક કોલર આપણી સાથે જોડાયા છે ગીર સોમનાથથી, પ્રકાશભાઈ આપણી સાથે છે. પ્રકાશભાઈ, ખૂબ સ્વાગત છે આપનું મહામંથનમાં. શું કહેવું આપને? કોઈ રજૂઆત? હા, ગીર સોમનાથથી પ્રકાશ રબારી બોલું, વેરાવળ તાંતીવેલા ગામથી. હા પ્રકાશભાઈ, બોલો. હિતેન્દ્રભાઈને નમસ્કાર. વડીલ, ભાજપ સરકાર ખેડૂતનું કંઈ સાંભળતી જ નથી. વડીલ, હાલો. હા, આવી રહ્યો છે પ્રકાશભાઈ તમારો અવાજ. ખેડૂતની કોઈ વ્યથા ભાજપ સરકાર સાંભળતી જ નથી. જો અટાણે આંબામાં છે, આંબામાં મોર ખરી ગયા, ક્યાં જવાનું અમારે? હિતેન્દ્રભાઈ, કોને રજૂઆત કરવાની? હું વળતર આપો તમે? એક વસ્તુની રજૂઆત કોઈ અમારી સાંભળતું નથી, ઓફિસરો નથી સાંભળતા. અમારે કેનાલની વાત નીકળે, હવે 2 વીઘાની જમીન છે, એમાં અમારે કેનાલ નીકળે તો અમારે શું કરવું ખેડૂતને? હવે એ આગળ એમ કે કેનાલ અહીંથી નીકળશે તો અમારે ક્યાં જવાનું? કોને રજૂઆત કરવાની? હિતેન્દ્રભાઈ, આ વાતનો કોઈ જવાબ આપી શકો તમે અત્યારે? જો બેન, હવે એમની લાગણી સાચી છે, પણ એમના જે પ્રશ્નો છે ને એ થોડાક અનુકૂળ નથી. એમણે સરસ વાત કરી કે ભાઈ આંબાનો મોર ખૂબ સારો આવ્યો હતો, આ વર્ષ સારું હતું, પણ કુદરતના કેરના કારણે આંબાનો મોર કંઈક ઓછો થઈ ગયો છે કે ખરી ગયો. સરકારની શું જવાબદારી? સહાયનું કીધું, અને અધિકારીઓ સાંભળતા નથી. સહાય માટે પણ તમે કોઈ પણ તંત્ર હોય, એ ભાજપની સરકાર હોય, કોંગ્રેસની હોય કે બીજી હોય, ક્યાંક ને ક્યાંક એની મર્યાદા આવે ને. વારંવાર ધારો છેલ્લા 10 વર્ષમાં સરકારે 12 જેટલા પેકેજ આપ્યા, તો સરકારની કોઈ ઇન્ડસ્ટ્રી છે? સરકાર આપણી જ છે. સરકાર જે પણ આવક એની ટેક્સની કે બીજી થાય છે
એનું વ્યવસ્થાપન કરી અને બધા લોકોને મદદ કરવાનો પ્રયાસ કરે છે. પણ એની કોઈ મર્યાદા હશે. કુદરતનો કેર થયો છે, ગ્લોબલ વોર્મિંગને કારણે, જળવાયુ પરિવર્તનને કારણે આ વારંવાર અતિવૃષ્ટિ થાય, અનાવૃષ્ટિ થાય, તીડ આવે શૈલેષભાઈને સાંભળી લઈએ. અને આ મોર ઉત્પાદન પણ ઘટ્યું છે. તો ટેમ્પરેચર ખૂબ વધી જાય અથવા ટેમ્પરેચર ખૂબ ઘટી જાય, જે પ્રમાણે આપણે આધુનિકીકરણ થયું, ઘરે ઘરે એસી, ફ્રીજ, બાઇક, મોટર કાર આવ્યા, તો કાર્બન ઉત્સર્જન જે બધું આ છે. બધી વસ્તુ તો ઠીક છે, ખેડૂતો ઈ સમજે છે, પણ સવાલ એ કે અધિકારીઓ નથી સાંભળતા. આ પ્રકાશભાઈની વાતમાં મેં સાંભળ્યું, હમણાં આપણી સાથે જોડાયા છે એમની વાતમાં. એક મિનિટ, શૈલેષભાઈ જેતપુરથી આપણી સાથે જોડાયા છે. શૈલેષભાઈ, આપનું શું કહેવું? મારું એવું કેવું છે બેન, હા. મારા જેતપુરભાઈ ઉદયપુર નું કેનાલ આ બધું ખનન પેટીનું એટલું બધું થાય છે કે અત્યારે અમારા બોર 60 ફૂટના હુકાઈ ગયા, હવે નીચે પથ્થર છે, તો અમને ચેક ડેમ બનાવી આપે ના ગામડામાં, તો કઈ પિયાસ કરે, નીકળ પિયાસ અમારો સમુદ્ર બંધ થઈ જશે. કેનાલોમાં જે ભવિષ્યની કેનાલો કરેલી છે તે કેનાલમાં 8 દિન પાણી નહીં આવ્યું. ગામ મોટી રાખલીમાં ગામ કયું કીધું આપે? જેતપુર પાવી આમ રહેવાનું મોટી રાખલી, કારકપુર છે, ખેતી અને મોટી રાખલી છે. 8 દિન કેનાલનું પાણી કઈ કેનાલમાં આવ્યું નથી. ઓકે. સુખી કેનાલનું પાણી. ઠીક છે. લગધીરસિંહ પણ આપણી સાથે સુરેન્દ્રનગરથી જોડાયા છે. લગધીરસિંહ, આપનું શું કહેવું, શું રજૂઆત? મારી રજૂઆતમાં એવું છે, મેં નર્મદા વિભાગમાં હલો જી આવે છે અવાજ આપનો. હા કહું છું, મેં નર્મદા વિભાગમાં 2-3 વાર અરજી આપી છે. હા મેં નર્મદા વિભાગમાં 2-3 વાર અરજી આપી છે રિપેરિંગ કરવા બાબતે. 3 વર્ષથી લાગત આપું છું. હા એટલે 3 વર્ષથી. ઓકે, અરજી તેમના દ્વારા આપવામાં આવી છે. એટલે હિતેન્દ્રભાઈ, વારંવાર આ સવાલ આવે છે અને સવાલ જો વાત ખેડૂતો દ્વારા એ કરવામાં આવે છે. આપણે કહ્યું કે મોર ખરી ગયા, એ વાત તો આપણે શરૂઆતમાં કરી દીધી કે કુદરતની થપાટની સામે કોઈ કઈ બોલી શકતું નથી, પણ એક જે આશા છે ત્યાં તો જોવાના ને એ લોકો, એ આશાની સામે તો જોવાના કે ચલો સરકાર દ્વારા ક્યાંક ને ક્યાંક સહાય આપવામાં આવશે. ચલો સહાયની વાત નથી, એ આપણે છોડી દઈએ કે એક પાકમાં આવી રીતે ક્યાંય દર વખતે સરકાર આવી રીતે સહાય આપે, એ એક પ્રશ્ન થઈ જાય છે. પણ અધિકારીઓ સાંભળતા નથી. એ સરકારે રાખેલા અધિકારીઓ, એને ઢંઢોળવા પડશે. આટલી બધી હદની બેદરકારી કઈ રીતે? બેન, મોર ખરી પડ્યો છે, એની સહાયની માગણી માટે અધિકારી શું જવાબ આપે? કેનાલની વાત કહું છું હું, ત્યાં સુધી પાણી નથી પહોંચ્યું, આ બધી વસ્તુ. એક ખેડૂતે વાત કરી કે અમારે 2 વીઘા જમીન છે, હવે કેનાલ નાખવાની વાત છે. તો કેનાલ નાખીએ તો એ પ્રોબ્લેમ છે, કેનાલ નહીં નાખીએ તો એ પ્રોબ્લેમ છે. કોઈ ખેડૂતની ઈચ્છા છે કે ચેક ડેમ બનવો, તો ચેક ડેમ જ્યાં બનાવીશું એ ખેડૂતના ખેતરમાં મુશ્કેલી પડશે. એટલે સમસ્યાઓ એમની વાત ખોટી પણ નથી. એની 2 જ વીઘા જમીન હોય, એના પરિવારનું પોષણ કરતા હોય, તો ત્યાંથી કેનાલ નીકળે અને એની જો જમીન જૂટવાઈ જાય તો એના પરિવારને મુશ્કેલી પડે. પણ સરકારની પણ મર્યાદા છે ને. રોડ કાઢવો છે, પણ પાછો રોડ જાય એટલે વિરોધ થાય છે. હમણાં આપણો બહુ મોટો 6 લેન હાઈવે બની રહ્યો છે બનાસકાંઠાથી, તો એની પણ મુશ્કેલી છે સરકારની સામે કે સંપાદન પૂરું નથી થતું. બુલેટ ટ્રેન નાખવી છે તો બુલેટ ટ્રેનનું સંપાદન પૂરું નથી થતું. આંબાનો મોર ખરી જાય તો સરકાર ચિંતા કરે, અથવા કેનાલમાં ગાબડું પડે તો સરકાર ચિંતા કરે. એ સરકારના મેન્યુઅલ પ્રમાણે કરે જ છે. ક્યાંક કોઈ અધિકારીની આવી ધ્યાન હશે તો આપણે એની ચિંતા પણ કરશું. આપણે ક્યાં એમાં હાથ ઊંચા કરવાનો સવાલ નથી થતો. કોઈ પણ અધિકારી બેદારીકારી કરતો હોય અને સાચી બાબત જો પોલિસી ડિસિઝન, વ્યક્તિગત કોઈ પણ વિષય હશે તો આપણે નહીં પહોંચી વળીએ. પણ સામૂહિક રીતે આ કેનાલનું ગાબડું પડવું છે, વીજળીના કનેક્શનનો પ્રશ્ન છે, તો એ મુશ્કેલી જે સામૂહિક હશે, ધારો કે રોડ આખો ખરાબ થઈ ગયો છે, તો એ આપણે 100% એના માટે ચિંતા કરવી પડશે. પણ 2000ની સાલમાં જેટલા રોડ હતા એના કરતા 10 ગણા રોડ થયા. 2000ની સાલમાં વીજળીના કનેક્શન હતા એના કરતા 10 ગણા કનેક્શન થયા. 2000ની સાલમાં જેટલું નેટવર્ક હતું એના કરતા 10 ગણું બન્યું. તો નેટવર્ક વધ્યું છે, કામ વધ્યું છે, તો એનો મુશ્કેલી પણ પડશે, આપણે સમાધાન પણ કરવું પડશે. એટલે એના માટે આપણે એમ કે ભાઈ આ ખાડો નહીં જ પડે, કેનાલ નહીં જ તૂટે, અથવા વીજળીના કનેક્શનમાં મોડું નહીં થાય એવું નહીં બને, પણ આપણે એને વધારે સ્મૂથ રીતે. જયારે સતત વિશ્વાસ મૂકતા હોય ને ત્યારે આપણી જવાબદારી એટલી બને કે સતત ખડા પગે લોકોની જે મુશ્કેલી છે એમાંથી આપણે બહાર કાઢીએ. આવું આપની પાસે યુવરાજભાઈ, પરંતુ 2 કોલર આપણી સાથે જોડાયા છે. દેવજીભાઈ આપણી સાથે બનાસકાંઠાથી જોડાયા છે. દેવજીભાઈ, શું કહેવું, કોઈ મુશ્કેલી? હા બેન, નમસ્કાર. દિયોદર તાલુકાના ગામ રોટીલાથી બોલું હું બેન. હા, અમારે બેન સમસ્યા તો એ છે, તારા હાલત ખેતીના પાકમાં જંગલી ભોંડા રાતે નષ્ટ કરી નાખે. દાડે અમે ખેતરમાં કામ કરતા એટલે રાત્રે ઉજાગરા થઈ શકતા નથી એમાંથી, અને જંગલી ભોંડા આવે એટલે આ હોયાવાળા
60 નું ઝુંડ આખો પાક નષ્ટ કરી દે એનો તેને આનો ફોન કરી શકાય. ઓકે ઠીક છે. પરસોત્તમભાઈ પણ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. પરસોત્તમભાઈ, તમારી શું રજૂઆત છે? નમસ્કાર. જી નમસ્કાર પરસોત્તમભાઈ. હિતેન્દ્ર સાહેબ ને વાત કરો કે વઢવાણ તાલુકાની બોટાદ બ્રાન્ચ કેનલ રહીને એમાં માઇનોર કેનાલ 10 વર્ષથી ચાલુ બોલે ચોપડે, હજી એક માઇનોરમાં પાણી નથી આવ્યું. હિતેન્દ્રભાઈ, સ્પેસિફિક કોઈ એરિયાની કોઈ બ્રાન્ચ કેનાલ, માઇનોર કેનાલ કે સબ માઇનોરની માહિતી લઈને આવ્યો નહીં હોય, પણ તમારી લાગણી સાચી હશે અને રજૂઆત હશે તો આપણે એ દિશામાં ચિંતા કરી અને એમાં શું લેક છે અથવા કેમ નથી પહોંચ્યું એની ચિંતા કરશું અને 100% એની રજૂઆત પણ કરશું. હિતેન્દ્રભાઈ, મને આપ એક વાતની ખાતરી આપો કે અત્યારે જે વઢવાણની બોટાદની જે વાત થઈ ત્યાં સુધી આપ રજૂઆત કરશો કે અહીંયા પાણી પહોંચવું જોઈએ, કારણ કે ચોપડે બોલાય છે અને પાણી નથી પહોંચતું, એટલે આપના દ્વારા એક રજૂઆત તો કરવામાં આવશે, એ વાતની ખાતરી આપો. મેં એ જ વાત કરી બેન કે આ ઘટનામાં જો આ પ્રકારની જે માંગણી છે એમાં તથ્ય જણાશે અને કરવા જેવું જે પણ હશે એમાં એના માટે આપણે 100% રજૂઆત કરશું, કારણ કે આ પોલિસી ડિસિઝન છે. ઠીક છે. યુવરાજસિંહ, આપનું શું કહેવું? પહેલા તો મારે એ વાત કરી કે એક મોરની વાત થઈ, ખેડૂતે વાત કરી. એટલે મોર ખરી પડ્યો છે એટલે અમે દુઃખી છીએ અને સરકાર દુઃખી વધારે કરે છે એમ વાત થઈ. એમાં તમે સરકારી સહાયની વાત કરી, સરકાર બધાને સહાય ના આપી શકે, બધે ના આપી શકે, પણ સરકારે સહાય શું કામ આપી છે? ભાઈ વીમા યોજના આપો ને, શું કામ નથી આપતા? કેટલા વર્ષથી ગુજરાતમાં પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના બંધ છે, તો શાને માટે બંધ છે? તો ચાલુ કરો ને. અને તમને તમારી જ બનાવેલી યોજના છે અને આખા દેશમાં છે, અને હજુ કદાચ તમને જાણીને પણ નવાઈ લાગશે કે હજુ આ યોજનાનું પાછું રેડિયો પર તો જાહેરાત પણ થાય છે કે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાના આટલા લાભ મળશે, આટલા લાભ મળશે, આટલા લાભ. ત્યારે સાંભળી ત્યારે નવાઈ લાગે કે લાભ મળશે, પણ ચાલુ તો છે નહીં. જોવો તો ખરા, ખાટલે ખોડ છે કે યોજના જ નથી ચાલુ, તમે એના લાભ ગણાવો છો. કેનાલ તૂટવાના એમણે બચાવની વાત કરી, એટલે ખરેખર દુઃખદ વાત છે કે રેતાળ જમીનો, દક્ષિણ ગુજરાતની જમીન રેતાળ છે. દક્ષિણ ગુજરાતમાં મોટે ભાગે શેરડીનો પાક થાય, જમીન ચીકણી છે. બીજી વાત કરી ભૂકંપની, એટલે કેનાલ તૂટી, નબળી ગુણવત્તા છે, ક્યાંક ભ્રષ્ટાચાર થયો છે, તમે રિપેરિંગમાં ધ્યાન નથી આપ્યું અને દોષ પછી કુદરત પર નાખો છો. આ થોડી દુઃખદ લાગણી છે. આ તમારા સરકારની અને તમારી આ ભ્રષ્ટાચાર ક્યાં થયો છે, રિપેરિંગ કેમ નથી થયું છે તો પૂરું નથી થયું, એ ધ્યાન તમે નથી રાખ્યું. તમારે એ દિશામાં તપાસ કરવી જોઈએ. પણ જો કે બહુ નવાઈની વાત પણ નથી. પેપર લીક થાય તો તમે વાત પ્રજાનો જ કાઢો છો કે લીક થાય. બ્રિજ તૂટે તો એવું કહે છે કે ઓવરલોડ ટ્રક જાય એટલે તૂટી જાય. બીજે ક્યાંક કેનાલો તૂટે તો આપણે ભૂતકાળમાં છે આપણા પૂર્વ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી છે નીતિનભાઈ કીધેલું ઉંદરોના કારણે આ તૂટે છે. પેલો મોરબીમાં બ્રિજ તૂટી જાય તો કે લોકો લાતો મારતા હતા એટલે તૂટી ગયો. એટલે આવો બચાવ, આવો વાહિયાત બચાવ ના હોય, વ્યવહારિક વાત હોય તો બરાબર છે. તમે આના બદલે ન તૂટે એ માટે શું કરવાના છો એ કહો. એ પેલાને જે નુકસાન થયું છે, જે પાક તણાઈ ગયો છે, જે ડૂબી ગયું છે, જે એકર એના નુકસાનમાં ગયા છે, જે બધું ખોવાઈ ગયું છે, એનું શું આપવાનું છે એ કહો. અને આ સહાયનું તો સહાય શું કામ આપો છો? તમારી આ ફસલ બીમા યોજના ચાલુ કરો ને. અને તમે બીજી એક વાત કરી તમારી કે અમારા જમાનામાં બોર ચાલુ કરતા એટલે કેનાલનું અમે ધ્યાન રાખતા હતા, એટલે શું અત્યારે આ કેનાલનું ધ્યાન ખેડૂતે રાખવાનું છે? આનો અર્થ એવો થાય? તો એ સમય ધોળિયા હતા, ધોળિયો નાનો હોય, એક પાવડો માટી નાખે એટલે બંધ થાય. આ કેનાલનું કામ ખેડૂતનું નથી. આ કેનાલનું ગાબડું પડ્યું હોય કે કઈ થયું હોય તો ખેડૂત ના કરી શકે. અને તમે જે વાત કરી ખેડૂતો ખીલા મારે છે, તો ખેડૂતો શું ખીલા મારે? તમે એના માથામાં ખીલા ઠપકાર્યા છે. અહીં સુરેન્દ્રનગર ને મૂડીના ખેડૂતોને પણ તમે પાસામાં નાખી છે. જે ગુજરાતમાં બુટલેગરો ખુલ્લી તલવાર લઈ અને પોલીસ પર હુમલો કરે એને પાસા નથી થતી, પણ ખેડૂતે ક્યાંક જરૂરિયાતમાં પાકને પીવા માટે પાણી લીધું હોય એને તમે પાસા કરી છે. એટલે આ તો ખરેખર શરમ આવી જોઈએ તમને કે આવા એક પાણીની બાબતમાં કોઈ ખેડૂતને પણ તમે પાસા કરી દો છો. ઓકે, ઠીક છે. બે કોલર આપણી સાથે જોડાયા છે. કુકાવાવથી રામજીભાઈ આપણી સાથે જોડાયા છે. રામજીભાઈ, સ્વાગત છે. આપની શું રજૂઆત? અમારે કુકાવ તાલુકાના 2-3 ગામમાં પાણી આવતું નથી, નર્મદા આજુબાજુ ગામમાં પાણી એના જાય છે. હેલો, જી આવે છે આપનો અવાજ, આપ જણાવો. હા, કુકાવ તાલુકાના ખજૂરી, પીપળિયા, તરકરી, અનાળી અમારે ક્યાંય પાણી નથી આવતું નર્મદા કેન્દ્રથી. ભાઈ વેકરિયા રજૂઆત કરી જાય પણ પાણી નથી આવ્યું. રજૂઆત ક્યારે કરી આપે?
કૌશિકભાઈ તરત બે ત્રણ મીટિંગ કરી જાય કે પાણી દેવું, પાણી આવ્યું જ નથી. ઓકે ઓકે બીજા એક કોલર રવુભાઈ બોટાદથી આપણી સાથે જોડાયા છે. રવુભાઈ, આપનું સ્વાગત છે. આપનું શું કહેવું, શું રજૂઆત? હવે હિતેન્દ્રભાઈ કહેતા હતા કે આપણે જે 10-20 વર્ષ પહેલા જે હતું કે ડબલ થઈ ગયું, એટલો સમય ઉચી ગયો એટલે ડબલ થઈ જાય, કનેક્શન બધા અપાઈ જાય. પેલા છે ને પેલા માણસો ઓછા હતા એટલે બધી વાર જો લાઈટ વગરની ખાઈ લીધી, અત્યારે તો વારો આવી જ જાય. એટલે એ એક નહીં કહેવાનું કે આટલા ટાઈમ પેલા આટલો કનેક્શન હતા એમ આપી દીધા તો સમય ગયો એટલે કનેક્શન મળ્યા દેવા. અને પછી એક કેનલ તૂટી ગઈ ને ઓલા ભાઈ ને મામા માલકા જાતા છે કે પીએ કયા બહાર કાઢ્યા, ખાલી રજૂઆત કરતા એવું હિતેન્દ્રભાઈ ન થવું જોઈએ, એની યોજના સાંભળવી જોઈએ કે આમાં શું તમારો વાંધો છે. કેનલ તૂટી ગઈ અને 21 કપાસનો ભાવ હતો 28 રૂપિયા, અત્યારે 1300 રૂપિયા છે કપાસનો ભાવ. હલો જી જી. તો આ બે રજૂઆતો આપણે સાંભળી કે એક તો અધિકારીઓની વાત થાય છે, બીજું પાણી નથી આવતું, આ બધું. મોહનભાઈ, જે આપ શું કહેવા માંગો છો? બેન, ભાઈએ કીધું કે વર્ષો જૂની આ કેનાલો છે ને વારે ઘડીએ તૂટે. હા, હું બનાસકાંઠાની અંદર જે વાત કરીએ દાંતીવાડા બંધની કેનાલ આજથી મને યાદ છે 50 વર્ષ થઈ ગયા છે. 50 વર્ષથી કેનાલ હજી દાંતીવાડા બંધની જમીનની અંદર બનાવેલી પણ ક્યારે પણ તૂટી નથી. બીજી વાત કરું તો સુઈગામની અંદર હમણાં 1.5 વર્ષ જેવો 1.5 વર્ષ કેનાલ બનાવી, હમણાં જ એ તૂટી. અને બીજા નંબરમાં કે બનાસકાંઠા જિલ્લાની અંદર ખેડૂતના ખેતરની અંદર પાણી ગયું, એને અધિકારીઓએ આશ્વાસન આપ્યું, પણ આજ દિવસ સુધી હજી દાખલો બેસાડી નથી સરકારે કે આ ખેડૂતને વળતર આપી. ત્રીજા નંબરમાં બોર્ડર ઉપર અત્યારે સૂકો ફળ એરિયા છે, કેનાલો તૈયાર છે, પણ કેનાલોની અંદર પાણી નથી આપતા. બરોબર. પછી હમણાં એમ જ આ વખતે પાણી આપ્યું, ખેડૂતે વાવેતર કર્યું, જીરાનું વાવેતર કર્યું, પણ હવામાન સારું ના હોવાના હિસાબે જીરાનો પાક ઘેર ગયો. એટલે અમે સરકારને વિનંતી કરી છે કે 15/4 સુધી જે અત્યારે નવો પાક વાયો છે, ઘાસચારો વાયો છે, એના માટે પાણી ચાલુ રાખે એવી મારી વિનંતી છે. ઓકે, ઠીક છે. બે કોલર આપણી સાથે જોડાયા છે. અશોકભાઈ, આપની પાસે આવું, પરંતુ એકવાર કોલરને સાંભળી લઈએ તેઓ શું કહે છે. સુઈગામથી સૌરભભાઈ આપણી સાથે જોડાયા છે. સૌરભભાઈ, શું કહેવું તમારું? હા હા, સૌરભભાઈ, અવાજ આવી રહ્યો છે? હા સર, આવી છે. જી, આપ રજૂઆત જણાવો. રજૂઆતમાં મેડમ એમ છે, અમારે વીજપુર બ્રાન્ચ વીજપુર શાખાની એટા ડિસ્ટ્રિક્ટ. હેલો જી, આપનો અવાજ આવે છે. ટીવીનો વોલ્યુમ આપ બંધ કરી દો, ફોન હોય તો ફોન બંધ કરી દો, સીધો સવાલ આપો એટલે આપનો જવાબ આપવાનો પ્રયત્ન કરીએ. સવાલમાં મેડમ એમ છે કે વીજપુર શાખાની એટા ડિસ્ટ્રિક્ટ, હા, અમારે શરૂઆતમાં પાણી પહોંચતું નથી, અત્યારે મહિનાથી પાણી બિલકુલ અમારે સુધી પહોંચતું જ નથી. આમાં અમારા મકવાણા સરકારી ડીઓસી વાત કરવા છતાં કોઈ ધ્યાન દોરાતું નથી. વારંવાર રજૂઆત કરાવી, અમારા નેતાભાઈ એમએલએ પાસે રજૂઆત કરાવી, પણ કોઈ ધ્યાન દોરતા નથી નિગમ વાળા. ઓકે ઓકે ઓકે. હા, ચાળા માઇનોર પડે છે, બિલકુલ પાણી પહોંચ્યું નથી. ઠીક છે. હરિભાઈ સુરેન્દ્રનગરથી આપણી સાથે જોડાયા છે. હરિભાઈ, સ્વાગત છે. તમારું શું કહેવું? તો આ તમામ સમસ્યાઓ રાજ્યભરના ખેડૂત ભાઈઓ કે જેમણે પોતાની સમસ્યા બતાવી છે. અશોકભાઈ, આપ કંઈક કહી રહ્યા હતા. હું હિતેશભાઈને કહેવા માંગુ છું હા, કે હાલો, અવાજ આવે છે? હા હા, આવે છે. આપ જણાવો. પેલા હિતેશભાઈ ખેતી કરે છે કે નથી કરતા એ આપણે એને પેલા પછી પૂછશું, પણ અત્યારે જે નુકસાન થયું છે ને બેન, હા, એ હિતેશભાઈ જોવે ને તો ખબર પડે. અને હજુ તો 15 દિવસ પહેલા કંઈક 150-200 કરોડનો ખર્ચો એમાં ઉતારેલો છે સાહેબ બેન. હા, અને હજુ 5 દિવસ ત્યાં રિપેરિંગ કર્યું છે ને 10મે દિવસે આ તૂટી છે. ઓકે. અને હિતેશભાઈ એમ કે બધું થયા કરે, આજે 200 થી 250 રૂપિયા ખાતરમાં ભાવનો વધારો છે. અને આ બધું કરતા અત્યારે બિયારણ તમે લેવા જાઓ એટલે બિયારણ બજારમાં કેટલું મોંઘું બિયારણ છે. આ બિયારણને હાથે ગયું તો એ વળતર અમને સૂકવે કેટલું એ વળતર.
સરકારનો અમારો એ લાગણી છે એની ઉપર કે આમાં જેમ હમણાં કાઠિયાવાડમાં 1000 ને 1500 રૂપિયા ચૂકવ્યા એ પ્રમાણે તો અમારે 10-15 હજાર રૂપિયા તો એમને ખાલી વાવેતરના ખર્ચા થઈ જાય છે. અને આ નેર વાહે છે ને ભ્રષ્ટાચાર થાય છે. તમે જે કેનાલ તૂટી બેન તમે એનો વિડીયો જોયો હોય ને તો એમાં તમે જોજો ગાબડો 4 ઇંચ છે અને ઓલી બાજુ જે છે ને એ જયારે 50 વર્ષ પહેલા જયારે નેર બનાવી ત્યારનો પાળો છે એ જરાક પણ અહીલો નથી. 50 વર્ષ પહેલાનો જે પાળો છે એ હજુ હાલની ટકે એમનેમ છે. અને આ નવી જે બનાવેલો છે આ બાજુનો ભાગ અને તમને થીંગડું બતાવે છે એ થીંગડું હજુ 15 દિવસ પહેલા બનાવેલું છે બેન. અને એ આજે તૂટી ગયો છે. હિતેશભાઈ આનું તમે જયારે હોય ત્યારે તમે એમ કહો છો કે અમે તપાસ કરાવશું. કોની તપાસ કરાવશો તમે? હિતેન્દ્રભાઈ આપની વારાખેલિયા ગયા વર્ષે અમારે નેર તૂટી હતી તો 1 મહિનો લેટ થઈ ગયો હતો. અને દર વર્ષે એક મહિનો રિપેરિંગમાં જાય છે. દર વર્ષે 1 મહિનો આખો રિપેરિંગમાં જાય છે. આવી રીતના કાયમ માટે 150 કરોડ 200 કરોડ કોની પાસેથી આ બધા પૈસા જાય છે? અમારા ખેડૂત પાસેથી આ બધા પૈસા જાય છે ભાઈ. અને ખાતરનો ભાવ તો આટલો, દવાનો ભાવ તો આટલો, નિંદામણ નાશક દવા તો આટલી. આમાં ખેડૂત કરે હું? વ્યાજે પૈસા અત્યારે લોકો ખેડૂતને દેતા બંધ થઈ ગયા છે. અત્યારે મારે જે નુકસાન છે એ મારે હમણાં હું 10 થી 15 લાખ રૂપિયા નાખી ત્યારે એ લેવલ થયા બેન. તમે ખેતરની હાલત તમે કેમેરામાં તમને દેખાય છે નેરની એકદમ બાજુનું ખેતર જ મારું છે, જોઈ લેજો તમે બેન. અને હિતેશભાઈને કહેજો કે તમે ટાઈમ હોય તો એકવાર ખેતરે જઈને જોવો બધાયના તમને કેમ એ લાગે છે તે. આ બધી વેદના છે અને તમે ખાલી એમને કહી દો છો કે અમે એ કરાવી લઈશું, અમે આ કરાવી લઈશું. અમારે કોઈ પક્ષ સાથે લેના દેના જ નથી બેન. અમે તો ખેડૂત માણસ છીએ. કોંગ્રેસ હોય કે ભાજપ હોય, કોંગ્રેસના રાજમાં આટલો બધો ભ્રષ્ટાચાર નહોતો બેન. આ નહેર જે અમારી જે જૂની નહેર હતી અત્યાર લગીમાં કોઈ વસ્તુ કઈ કરવામાં આવ્યું નથી. ખાલી ઉપર પ્લાસ્ટર મારી દે, જેમ ઘરને પ્લાસ્ટર મારે એમ પ્લાસ્ટર મારી દેતા છે. હેલો જી આપની બધી જ વ્યથા સાંભળી અને મને એવું લાગે છે કે આ એક ઘટના સામે આવી એક જગ્યાના ખેડૂત કે જેણે પોતાની વ્યથા ઠાલવી. અશોકભાઈએ કીધું કે એને 10 થી 15 લાખ નાખવા પડશે ત્યારે પાછું બધું એક સરખું આવી જશે. એણે પોતાની સેવિંગ ભેગી કરી હશે, મહામૂડી ભેગી કરી હશે. ગુજરાતના 100%માંથી તમે લઈ લો તો 50 થી ઉપર ટકા ખેડૂતોની હાલત આ જ છે. બસ માત્ર સવાલો કરવાના, અધિકારીઓને પૂછશે તો અધિકારી હાથ પકડીને તમને ક્યાંક બાજુમાં ફેંકી દેશે એવો શબ્દ વાપરું છું એટલે અધિકારીના મોઢા ઉપર તમાચો અહીંયા પડે છે. આ ખેડૂતની હાલત છે, આ ખેડૂતની પરિસ્થિતિ છે. આ પરિસ્થિતિમાંથી પસાર થતો ખેડૂત, તમે એની સાથે આવું વર્તન કરો છો, તમને કેટલું યોગ્ય લાગે છે આ બધી વસ્તુ? અને આ હિયાવરાળ છે, કાર્યવાહી કરવામાં આવે છે, ચોપડે આ બધું નોંધાઈ ગયું છે, આટલું કરવામાં આવે છે. મહેરબાની કરીને આજે ગોખેલા જયારે તમને આમ શપથ લેવડાવવામાં આવે અથવા તો જયારે પદ આપવામાં આવે ને ત્યારે મહેરબાની કરજો આવા ગોખેલા શબ્દો નહીં બોલતા. હવે એક સ્ક્રિપ્ટ આપી દેવામાં આવી હશે કદાચ કે જો આવું ભ્રષ્ટાચારની વાત સામે આવે તો આવી રીતે બોલી દેજો, આ વાત સામે આવે તો આવી રીતે બોલી દેજો. અને ખેડૂતોની સ્થિતિ જે છે એ પહેલા બૂમો પાડતા હતા, અત્યારે બૂમો પાડતા હતા. એક બીજી વાત એક બહુ મહત્વની કીધી કે 50 વર્ષ પહેલા આપણે વાત કરીએ છીએ કે 1900 આસપાસ 50 વર્ષ આસપાસની જે વાત થઈ ત્યાં બિલકુલ ભ્રષ્ટાચાર નથી. એ વાત એમની વાત ઉપરથી સ્પષ્ટ સાબિત થઈ છે. ભ્રષ્ટાચાર 10-15 દિવસ પહેલાના કામ કરવામાં આચરવામાં આવ્યો છે. એટલે એટલું કહી શકીએ કે આજકાલના અધિકારી કે જેમાંના અડધા અધિકારીઓ ભ્રષ્ટાચારી છે. એટલે 5 દિવસ કામ નથી ચાલી શકતું. બકુભાઈ અમરેલીથી આપણી સાથે જોડાયા છે. બકુભાઈ, તમારું શું કહેવું, શું રજૂઆત? હેલો જી બકુભાઈ, સ્વાગત છે. તમારી શું રજૂઆત? હેલો. હા. હવે અમારા ધારી તાલુકાનું દલખાણીયા ગામ છે. આજથી 2 વિધાનસભા, 3 ધારાસભા અને 2 સાંસદ એની 2 ચૂંટણી પૂરી થઈ. ધારીથી દલખાણીયા રોડ 25 વર્ષ થઈ ગયા. આજ મોટો થાય, કાલ મોટો થાય. અત્યારે પેલા 12 ફૂટનો હતો, અત્યારે 6 ફૂટનો રોડ છે. અને હજી કોઈ જવાબ આવતો નથી. અમે તો લેખિત એટલી વાર આપ્યું
આ સરકાર હોય કે ઓલા હોય છે, નલિનભાઈ અમારે હોય છે, પણ રોડ નોચ્યો વારાકતી અને વારાકતી આપણે લેખિત જ દીધા કર્યા છે, પણ રોડ નો કોઈ નિકાલ નથી આવતો. અને 5 થી 7 ગામડા છે. દલખાણીયા 12,000 વસ્તીનું ગામડું છે, ધારી તાલુકાનું મોટામાં મોટું ગામડું છે, છતાંય રોડ અમારે કોઈ દિવસ થતો નથી. ચૂંટણી આવે એટલે ભેગી ઢંઢેરો પીટકભાઈ થઈ જાય. અમારી ઇજ્જત સાચવી લેજો, આવનારા 5 વર્ષ અમે તમારી પાઘડી સાચવી લેશો, આવા વાયદાઓ સાંભળતા હશો તમે. કરજણથી કાળુભાઈ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. કાળુભાઈ, તમારું શું કહેવું, શું રજૂઆત? હવે બેન, આપણે કરજણ થી બોલું છું કાળુભાઈ. હા કાળુભાઈ, આપણે રોજ અને ભૂંડ છે ને ખેતરમાં કોઈ વસ્તુ રહેવા દેતા નથી, એટલે સરકારને કે આની ઉપર ધ્યાન દોરો, નહીતર ખેતી બંધ થઈ જતી. કારણ કે એટલો બધો ત્રાસ છે બેન. લાઇટો બાઇટો જે કરો, ડીમ લાઇટો કરો, ધક્કા મૂકો, પણ રહેવા જ નથી દેતા કોઈ છે. ઓકે બધું પાયમાલ કરી નાખે, એટલે સરકારને કે આની કઈક વ્યવસ્થા કરો, નહીતર ખેતી ભાંગી પડશે. ઠીક છે. હિતેન્દ્રભાઈ, આપની પાસેથી આ તમામ વાતનો જવાબ મેળવું છું, આપની પાસેથી જવાબ મેળવીએ, પરંતુ હાલ મહામંથનમાં એક નાનકડા બ્રેક માટે રોકાઈએ અને એ અહીંયા સૌ કોઈની જવાબદારી બને છે કે જ્યારે ખેડૂત આપણા પડખે હોય છે, ખેડૂત થકી આપણે છીએ, તો આપણી જવાબદારી છે એમની પડખે ઉભું રહેવાની. મહામંથનમાં હાલ રોકાઈએ, એક નાનકડા બ્રેક બાદ વાત કરીશું આપણે તરત આ મુદ્દા પર અને ચર્ચા કરીશું, જવાબ મેળવવાનો પ્રયત્ન કરીશું. વેલકમ બેક. કેનાલમાં ગાબડા ખેડૂતો કોના વાકે ભોગવે છે, આ સવાલ પર આપણે ચર્ચા કરી રહ્યા છીએ અને હવે સીધા ચર્ચા આગળ વધારીશું. મોહનભાઈ, આપની પાસે હવે આમાં શું પગલાં લઈ શકાય? આપના મતે હવે આપની શું માંગ છે? ટૂંકમાં જણાવશો, મારી પાસે સમયનો અભાવ છે. બેન, અમે આવેદન પત્રો આપ્યા, પણ અધિકારીઓના બહેરા કાન સુધી પહોંચતા નથી ને અધિકારીઓ એના ઉપર એક્શન પણ લેતા નથી. અમે આવેદન પત્રો આપી થાકી અને જે ગાબડા પડે છે, ગાબડા એનું કામ રિપેરિંગ જે કરે છે એ પૂરી તરહ રિપેરિંગ નથી કરતો, એટલે ફરીને ગાબડા પડે છે. એ જ મારી વિનંતી છે કે ગાબડા એમ ના પડે, ખેડૂતને નુકસાન ના થાય. નુકસાન થાય તો બેન, મારા તરફથી એક રજૂઆત છે કે જેને ખેડૂતને નુકસાન થાય છે એ ખેડૂતને મોંઘા ભાવના ખાતર બિયારણો લઈને આવે છે, તો એને વળતર આપે તો એ પગભર થઈ શકે. ઓકે, ઠીક છે. અને હિતેન્દ્રભાઈ, આપની પાસેથી અગાઉ બ્રેક પહેલા પણ મારે જવાબ લેવાનો હતો. આપે જે શરૂઆતમાં ગણાવ્યું કે ક્યાંક રેતાળ જમીન છે, આ બધા કારણો તો ઠીક છે, પણ સરકારે એ પણ જણાવ્યું છે, ખેડૂત પ્રેમી સરકાર, કે જેણે કીધું કે ખેડૂતોના કારણે 219 વાર આવી રીતે ગાબડા પડ્યા છે. 2021-22માં 90 વખત, 2020-21માં 90 વખત, 21-22માં 49 વખત અને 22-23માં 80 વખત ગાબડા પડ્યા છે. તો મારી વાત એ છે કે જે આપે જણાવ્યું એ બધામાં જ આ બધી વસ્તુને તમે આવરી લીધું, પણ ફરી એકવાર ફરીને ત્યાં આવું છું, કેમ કે જેટલા કોલર મિત્રોની આપણે એમની સાથે વાતચીત કરી અને જેટલાની વેદના સાંભળી, બધાની વેદના એ જ છે કે આવા ગાબડા ભ્રષ્ટ અધિકારીઓ છે, આ અધિકારીઓને ઢંઢોળવા ખૂબ જરૂરી છે. જો મેં મારી ઓપનિંગ કમેન્ટ્સમાં પણ વેરી ક્લિયર કીધું છે કે ખેડૂતે જે રજૂઆત કરી છે સહેજ પણ ખોટી છે એવું મેં કીધું જ નથી, અથવા એની વેદના એ આંબા ઉપર મોર ખરી જાય છે, કેનાલમાં પાણીની તકલીફ પડે છે, તાર ફેન્સિંગની તકલીફ છે, ભૂંડ રોજડા ખાઈ જાય છે, અથવા પાણી મોડું પડે છે, દવા ખાતર બિયારણનો ખર્ચો વધારે થાય છે. આ બધી બાબતો મેં ક્યાંય એવું કીધું જ નથી કે આ નથી થતા. અશોકભાઈને જે મુશ્કેલી પડી મને એટલા માટે લાગે છે કે એને મારી સાથે જે રીતે વાત કરી એ જ રીતે અધિકારીઓ સાથે કરી છે, એટલે ક્યાંક એમને પછી ના પાડી છે, કારણ કે ઉગ્ર થઈ ગયા છે, એમનું નુકસાન થાય એટલે સ્વાભાવિક રીતે ખેડૂત એની પોતાની સંવેદનાને કારણે ક્યાંક ફ્રસ્ટ્રેશનમાં આવી ગયા છે. તો મને એમને પૂછી લીધું કે તમે ખેતી કરો છો કે નહીં, એવું જ અધિકારીને પૂછ્યું છે કે તમને કંઈ ખબર પડે છે કે નહીં, એટલે આવું બન્યું છે એવું મારું માનવું છે. કેટલીક બાબતો મેં કોઈ પણ વાત સાથે ખેડૂતના દીકરા તરીકે ક્યાંય ડિનાય નથી કર્યું. ખેડૂતની મુશ્કેલી નથી અથવા ખેડૂતને સોનાના નડિયા થઈ ગયા હું મેં કીધું જ નથી. હિતેન્દ્રભાઈ, મને એક વાતનો જવાબ આપી દો. 15-25 લાખનું નુકસાન જાય અને એ ખેડૂત એકદમ શાંતિથી તમને પૂછવા આવશે કે ભાઈ મારે તો આટલું બધું થઈ ગયું, અને શાંતિથી અશોકભાઈએ પૂછ્યું હોત તો શું એ અધિકારી ગાંઠત, એના દ્વારા એવો જવાબ આપવામાં આવત? એ રોષ ક્યારે આવ્યો હશે, તમે એકવાર કલ્પના કરી જુઓ. નહીં, એટલે હું એ જ કહું છું કે મેં કોઈ ખેડૂતને કે કોઈની રજૂઆતને ખોટી કીધી જ નથી. આ સમજો કે 1%, 2%, 3%માં મુશ્કેલી પડી છે, 97% સારું થયું છે હું ગણાવતો નથી. નહીતર તમે એમ કે આ તો કેસેટની જેમ તમે જે બ્રીફ લઈને આવો છો અને બોલો છો,
ભારતીય જનતા પાર્ટીની સરકારે જે કામ કર્યા છે, જે મદદ કરી છે, એ લોકો સુધી પહોંચી છે, ડાયરેક્ટ એકાઉન્ટમાં પહોંચી છે. એને તાર ફેન્સિંગ માટે 450 કરોડની સબસિડી ગયા વર્ષે મળી છે. એને ટ્રેક્ટર માટે 800 કરોડની સબસિડી સાધનો માટે મળી છે. એને કિસાન સન્માન નિધિમાં 1500 કરોડ રૂપિયા ગુજરાતમાં મળે છે. એને વીજળીની સહાય 1500 કરોડ રૂપિયા ગુજરાતમાં મળે છે. 20 વર્ષથી એની જ વીજળીનો ભાવ છે. એને ખાતરમાં 1200 કરોડ સબસિડી મળે છે. એને 0% વ્યાજે ધિરાણ માટે 1200 કરોડ રૂપિયા સબસિડી મળે છે. એક સમય હતો કે 18% વ્યાજ લેતા હતા. યુવરાજસિંહ જે ડિરેક્ટર છે સંઘમાં, તો 31 તારીખ ચૂકી જાય તો પાછા બીજા 4-5% તલાટી પેલા સેક્રેટરી દંડની વ્યાજ લેતા હતા. આજે પહેલા 3 લાખ સુધીનું, હવે 5 લાખ સુધીનું ધ્યાન ગુજરાત 0% આપે છે. એકમાત્ર ગુજરાત આપે છે. દેશના બીજા રાજ્યોમાં તો 4% છે. ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે જે દિવસે વીજળી આપવાનું ચાલુ કરી દીધું આખા રાજ્યમાં. તો ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે ડ્રીપ ઇરિગેશનમાં 90% સબસિડી આપે છે. આ બધું કર્યું છે પણ ઓછું પડે છે. હું એ બાબતે કબૂલ કરું છું. અને ક્યાંય ભૂલ પણ થઈ હશે તો એને સરકાર કશું કરતી નથી અથવા સરકાર સાંભળતી. હા, કોઈ અધિકારી મિસ્ટેક પણ કરતા હશે. એવા અધિકારીઓને ઓપરેશન ગંગાજળ ચાલુ જ છે. તમે જોયો તો કેટલા બધા લોકોને ઘેર બેસાડ્યા છે, કેટલા લોકોની ડિપાર્ટમેન્ટ ઇન્ક્વાયરી ચાલુ છે. કોઈ આઈએસ આઈપીએસ ને જેલમાં મોકલવાના કે ઘેર બેસાડવાનું કોઈ જગ્યાએ સાંભળ્યું તો કરીએ છે. હજુ એમાં ઉણપ છે તો અમે જ કરશું. પણ પછી તમે અશોકભાઈ એમ કે હિતેન્દ્રભાઈ ખેતી કરે છે, જવાબ આપે છે, તો એમને પહેલા તપાસ કરી લેવી જોઈએ ભાઈ. તમારે તમે જે ટોનમાં વાત કરતા હતા એ રીતે. અને બીજું, બધી સમસ્યાઓના અહીંયા સવાલ હશે તો હું બધા નહીં પણ આપી શકું. નાની નાની ઘટનાઓ જે પોલિસી ડિસિઝન છે તો હું એમાં જવાબ આપી શકીશ, પણ વ્યક્તિગત ઘટનાઓ. પણ તમારી બધી જે વેદના છે સમજી અને સરકારમાં તો હું 100% રજૂઆત જ કરી. ધારો કે યુવરાજસિંહભાઈ કહેતા હતા કે પ્રધાનમંત્રી ફસલ યોજના ચાલુ રાખવી જોઈએ. તમારા 10 વિડીયો મારી પાસે, તમે ફસાવ યોજના કહેતા હતા, પ્રધાનમંત્રી ફસાવ યોજના. આ કોણે માગી હતી? શાના માટે લાવ્યા? આવા બધા પ્રશ્નો પણ તમે કર્યા હતા. આ ફરજિયાત શાના માટે? બોલો. યુવરાજસિંહ ચેલેન્જ કરે કે યુવરાજસિંહના પોતાના શબ્દોમાં મારી આ નથી ચેનલમાં કે આ કોના માટે લાયા હતા, શું કામ ફરજિયાત છે? તો આ તો બધું જો રાજકીય રીતે અવલોકન કરે. અને બીજું, ખેડૂત મિત્રો પણ વાત કરે, આવકાર્ય છે. પ્રતિપક્ષ પણ વાત કરે, આવકાર્ય છે. પણ ગુજરાતમાં 7 કરોડ લોકો રહે છે, એમનો પણ એક મત છે અને મત કરવાનો એને સમય પણ મળે છે. અને ગુજરાતમાં 30 વર્ષથી એ લોકો મત વ્યક્ત કરે છે. એટલે ટીવી મીડિયામાં કોઈ એન્કર વાત કરે, કોઈ ચેનલનું નેરેટિવ હોય, કોઈ પ્રતિપક્ષ વાત કરે કે કોઈ ખેડૂત આગેવાન વાત કરે, એ બધું 100% સત્ય છે એવું માની લેવાનું કે કોઈ કારણ નથી. મારો સમય પૂરો. લોકશાહીમાં એની વ્યવસ્થાઓ છે. એક લાઈનમાં આપ વાત કરી શકો પ્લીઝ? મારો સમય પૂરો. રોજની જે સબસિડીની વાત કરી તો સરકાર બજેટમાં આંકડા આપે છે. એમણે જે આંકડા આપે 400 કરોડ ને બધા આંકડા બજેટમાં છે, વાસ્તવમાં નથી. એ વાસ્તવમાં 30 કરોડ રૂપિયા માંડ ખર્ચાય છે. કોંગ્રેસની મુશ્કેલી જ આ છે. એ 31 ડિસેમ્બર સુધીના આંકડા છે. આપ સૌનો 31 ડિસેમ્બર સુધીના આંકડા જેની ડિબેટ થઈ ગઈ. આપ સૌનો આભાર. અમારી સાથે મહામંથનમાં જોડાવા બદલ. મારી પાસે સમયનો પ્લીઝ ખૂબ અભાવ છે. આપ સૌનો આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ. તો આ પરિસ્થિતિ હાલ ખેડૂતોની છે. માફ કરશો જો ક્યાંક સમયમાં આમચૂક થઈ હોય તો પ્લીઝ માફ કરી દેજો, કારણ કે ખેડૂતોને લગતો સવાલ હતો. ખેડૂતોને સાંભળવા અને જવાબ મેળવવો પણ ખૂબ વધારે આવશ્યક હતો. આપ સૌનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો ખેડૂતોને ભાવ પૂરતા મળે એનું ખાસ ધ્યાન રાખજો. ખેડૂતો માટે પ્લીઝ ખાસ ધ્યાન રાખી લેજો. તો મહામંથનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે આપ જોતા રહો મહામંથન. નમસ્કાર.